નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પાલનપુરથી, જ્યારે નગરપાલિકા દ્વારા પાલનપુર શહેરને સ્વચ્છ બનાવવા તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને સ્વચ્છતામાં જોડાયા છે। શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ અભિયાન તેમજ દુકાનોમાં વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વેપારીઓ પણ પાલિકાની આ કામગીરીને જોઈ સહકાર આપવા માટે પોતાની દુકાનોમાં તેમજ લારી ગલ્લા ઉપર પોસ્ટર લગાવી પોતાના ઘરેથી કાપડની થેલી લઈને આવી ખરીદી કરતા નજરે પડ્યા છે। તો બીજી બાજુ વેપારીઓ પણ ગ્રાહકોને કપડાની થેલી લઈને આવશો તો જ ચીજ વસ્તુ આપીશું તેવું નિવેદન આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે કેટલાક વેપારીઓ હજુ પણ તેમની દુકાન બહાર જ કચરો જણાઈ આવે તેવા વેપારીઓને નગરપાલિકાની ટીમ દ્વારા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને સફાઈ કરવામાં આવી રહી છે। તો સાથે નગરપાલિકાની આ કામગીરીને જોઈ સૌ લોકો પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે। બીજી તરફ પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલી રાજમહેલ બંગલોઝ, વેલેનેસિયા વિલા, બાલાજી સિટી સહિતના સોસાયટીના લોકો પણ પોતાની સોસાયટી બહાર સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાનના બેનરો લગાવી લોકોમાં જાગૃતતા લાવી રહ્યા છે, પણ જાગૃત બનીને આ અભિયાનમાં જોડાઈ પણ રહ્યા છે। નગરપાલિકામાં પણ લોકોને આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેની અપીલ પણ કરી રહ્યા છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો નિવાસ હોય છે અને આ અભિયાન નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને દરેક વોર્ડ વાઇઝ આ આયોજન ચાલી રહ્યું છે। એમાં અમે ન્યૂ પાલનપુર રહેવાસીઓ, જેમાં તિરુપતિ બાલાજી, ન્યૂ બાલાજી, શાશ્વત અને તિરુપતિ રાજનગર જેવી સોસાયટીઓ આવેલી છે, જેની અંદર અમે આજથી સંકલ્પ લઈએ છીએ કે અમે પ્લાસ્ટિક મુક્ત આનું આયોજન રાખીશું। ઘરેથી પણ અમે અમારા ફેમિલી મેમ્બરોને કહીશું કે પોતે પ્લાસ્ટિકની થેલી લઈને ના જાય અથવા તો એનું વિશેષ ધ્યાન રાખે કે પ્લાસ્ટિક આપણા ઘરમાં આવે નહીં અને આપણે કપડાની થેલી લઈ અને એ વ્યવહાર સાચવીએ। બીજું કે આજના યુગની અંદર આપણે જાણીએ છીએ કે આ બધા પ્લાસ્ટિકથી થતા રોગો કેટલા બધા હોઈ શકે છે। પ્લાસ્ટિક દ્વારા કાર્સિયોજનિક રોગ ફેલાય છે, જેના કારણે કેન્સર જેવી ભયાનક બીમારી પણ સપડાય છે, અન્ય લોકો પણ એની અંદર સપડાય છે। તો અમારું આ એ જ કહેવાનું છે કે સાયન્સને પણ થોડું ધ્યાનમાં રાખી અને લોકો આનો વિરોધ કરે, પ્લાસ્ટિક મુક્ત બનાવે, રોગ મુક્ત બને અને તંદુરસ્ત પોતાની જળવાઈ રહે એવું આયોજન કરે અને પોતાના ઘરેથી આ શરૂઆત જ કરે પોતાના ઘરેથી, તેથી આપણે પ્લાસ્ટિક મુક્ત એમાં થઈ શકીએ અને આગામી સમયની અંદર આપણે સ્વચ્છ પાલનપુર બનાવી શકીએ। જય હિન્દ। સ્વચ્છ પાલનપુર, સ્વસ્થ પાલનપુર। નમસ્કાર। અત્રે ન્યૂ પાલનપુરની બાલાજી સિટી, વેલેન્સિયા સોસાયટી અને રાજમહેલ બેંગ્લોઝના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા દ્વારા એક સ્વચ્છતા ઝુંબેશ, પ્લાસ્ટિક મુક્ત પાલનપુર, સ્વસ્થ પાલનપુર એવી એક ઝુંબેશ આદરી છે અને ઝુંબેશમાં આ ત્રણેય સોસાયટીઓ અને ન્યૂ પાલનપુર વિસ્તારની બાકીની સોસાયટીઓ પણ આ સ્વસ્થ પાલનપુર, પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના અભિયાન સાથે સહભાગી થાય છે। આપણે જીવન દરમિયાન સવારે ટૂથપેસ્ટથી બ્રશથી માંડીને રાત્રે ઊંઘીએ ત્યારે લાઇટની સ્વિચ પાડીએ ત્યાર સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ। તો આ પ્લાસ્ટિક એ આપણા જીવન માટે બહુ જ ખતરનાક છે। આ પોલિથીન થેલીઓ જે આપણે કરિયાણાની દુકાને, ફરસાણાની દુકાનેથી આપણે થેલીઓ લઈએ છીએ, એ થેલીઓનું પાચન શક્ય નથી। આ જમીન ઉપર એ થેલીઓ પડે છે, એ પાચન થતી નથી। વરસાદ જ્યારે પણ પડે છે ત્યારે એ વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, ધીરે ધીરે બોર પણ ફેલ જાય છે અને આવતા સમયની અંદર આ જે આપણને જે બોર દ્વારા પાણી મળે છે એની ઊંડાઈઓ વધતી જાય છે અને પાણી પણ મળવું મુશ્કેલ થતું જાય છે અને પશુઓ આ પ્લાસ્ટિકના પોલિથીનનો આરોગ્ય છે, જેના કારણે એના શરીરમાં પણ પાચન થતું નથી અને એના શરીરમાં ઓપરેશન કરીએ તો પણ એ રીતે જ એવી ને એવી થેલીઓ આપણને પરત મળે છે અને પશુઓના જાન પણ જાય છે। તો આપણે આ જે નગરપાલિકા દ્વારા જે અભિયાન આદર્યું છે એ અભિયાનને આપણે ન્યૂ પાલનપુરની તમામ સોસાયટીના રહીશો
એમને સાથ અને સહકાર આપી આ અભિયાનને ખરેખર સાર્થક કરીએ. અને નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર સાહેબ અને તેમના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવો કાર્યક્રમ એ આ વિસ્તારની અને આ ન્યૂ પાલનપુરની અને પાલનપુરની જનતાના આરોગ્યને રક્ષણ મળી રહે એવો અભિયાન આદર્યું છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી.